ભાઈ આ ગુજરાતી બાયોગ્રાફી જે ચેનલ છે એ મારી પોતાની યુટ્યુબ ચેનલ છે અને આ ચેનલમાંથી અત્યાર સુધી મેં લગભગ $4,950 કમાયો છું. તમે જોઈ શકો છો એમ ઇન્ડિયન કરન્સીમાં વાત કરી તો લગભગ 4 લાખ રૂપિયા જેટલા હું યુટ્યુબમાંથી કમાયો છું. નમસ્કાર દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત અને હોસ્ટ ચિરાગ પરમાર. એક વખત આપણી ચેનલમાં સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરીને પૈસા કઈ રીતે કમાઈ શકો એના વિશે વાત કરીશું. તો ભાઈ જો યુટ્યુબ મારા માટે પાર્ટ ટાઈમ બિઝનેસ છે. તમે પણ જો જોબ કરતા હોય તો તમે પણ યુટ્યુબ એઝ અ પાર્ટ ટાઈમ ચાલુ કરી શકો છો. તમારામાં કંઈ સ્કિલ હોય તો તમે તમારી યુટ્યુબ ચેનલ ચાલુ કરીને પૈસા કમાઈ શકો છો. હવે ભાઈ યુટ્યુબ ચેનલમાંથી પૈસા કઈ રીતે આવે છે એના વિશે હું તમને બતાવું. તો સૌથી પહેલાં તમે જે વિડીયો જોતા હોય તો વિડીયોમાં જે એડ આવે છે એ એડને કહેવાય ગૂગલ એડસેન્સ. ગૂગલ એડસેન્સ તમને એ એડ જોવો છો તમે એના પૈસા જેની પણ તમે વિડીયો જોવો છો એને આપે છે. 55% પૈસા જેની ચેનલ હોય છે એને મળે છે અને 45% એ યુટ્યુબ લઈ લે છે, કેમ કે તમે એનું પ્લેટફોર્મ વાપરો છો. પરંતુ સારા એવા પૈસા યુટ્યુબમાંથી લોકો કમાય છે. મેં તમને મારું એક્ઝામ્પલ આપ્યું, લોકોનું એક્ઝામ્પલ મારે નથી આપવું. લોકો કરોડો રૂપિયા પણ કમાતા હશે ને લોકો ના પણ કમાતા હોય, પણ મેં તમને મારું લાઈવ પ્રૂફ બતાવ્યું છે કે આટલા પૈસા અમારા ત્યાં ઘડી આવ્યા છે. મેન ઇન્કમ છે આ છે ગૂગલ એડસેન્સની. બીજી ઇન્કમની વાત કરું તો એ છે જોઈન બટન. ઘણા લોકો તમે જેના વિડીયો જોતા હશો એમાં જોઈન બટનનો ઓપ્શન આવેલો હોય છે. તમે જોઈન કરો એટલે તમે સબસ્ક્રિપ્શન લો, એનું ₹200 ₹500 મહિનાનું સબસ્ક્રિપ્શન આવે છે. એનાથી તમને કંઈક નવા વિડીયો, કંઈક નવું અપડેટ એ લોકો તમને બતાવશે. જે બી તમે ચેનલ જોઈન કરી હોય જે પણ કેટેગરીની, એના વિશેના નવા અપડેટ જે હોય છે એ સ્પેશિયલ અમુક મેમ્બર્સ લોકો હોય છે એને આપે છે. તો જોઈન તમે બટન કરો છો તો એનાથી પણ યુટ્યુબ ચેનલવાળા પૈસા કમાય છે. હવે ભાઈ યુટ્યુબ ચેનલ ખોલશો તો ત્રીજી ઇન્કમ તમને આવશે એ અફિલિયેટ માર્કેટિંગની. એટલે કે તમે એમેઝોન કે ફ્લિપકાર્ટમાં પોતાની રેફરલ લિંક જનરેટ કરો, તમારા વિડીયોની નીચે તમે રેફરલ લિંક નાખી દો અને એમાંથી કોઈ વ્યક્તિ કંઈ ખરીદે, તમારો વિડીયો વાયરલ થાય, નીચેથી કોઈ વ્યક્તિ કંઈક ખરીદે તો ભાઈ તમને એની જે કમિશન હોય એ તમને આપે. અમેઝોન અને ફ્લિપકાર્ટવાળા આપે છે. એવી ઘણી બધી વેબસાઇટો છે જે લોકો આવું કમિશન આપે છે અને એનાથી પણ લોકો સારા એવા પૈસા કમાય છે. અને ભાઈ વાત કરીએ યુટ્યુબમાંથી સૌથી મોટી ઇન્કમની, તો ભાઈ યુટ્યુબમાંથી સૌથી મોટા પૈસા મળે છે એ છે બ્રાન્ડ કોલેબરેશનના. કોઈ પણ એક બ્રાન્ડ તમને વિડીયો બનાવવા માટે પૈસા આપે છે. એ તમારી જેવી પોપ્યુલારિટી હોય એવા તમને પૈસા મળે છે. તમારી ચેનલમાં ઓછા વ્યૂ આવતા હોય તો ઓછા પૈસા મળે, પરંતુ જો ભાઈ તમારી ચેનલ વાયરલ થઈ ગઈ ને સારા એવા વ્યૂ આવતા હોય તો તમને બ્રાન્ડ સૌથી વધારે પૈસા આપે છે. અત્યારના જે બી મોટા યુટ્યુબર હોય છે એ બ્રાન્ડ પ્રમોશનમાંથી સારા એવા પૈસા કમાય છે. અને એની ઇન્કમ એટલી બધી હોય છે કે એની સામે યુટ્યુબની ઇન્કમ તમને ઓછી દેખાય. તો ભાઈ જો તમારે નામ જોતું હોય, ફેમ જોતું હોય અને પૈસા જોતા હોય, તમારી જોડે જો સમય હોય, કારણ કે ભાઈ યુટ્યુબ સમય માંગી લે છે, તમારી જોડે સમય હોય તો તમે તમારી યુટ્યુબ ચેનલ ચાલુ કરી શકો છો. લોકો વ્લોગિંગની ચેનલ ચાલુ કરશે તોય સારા પૈસા કમાય છે. લોકો પોતાની લાઈફસ્ટાઈલની ચેનલ ચાલુ કરે છે તોય સારા પૈસા કમાય છે. લોકો શીખવાડે છે તો પૈસા કમાય છે. તમે પણ જો તમારામાં કંઈક આવડત હોય તો તમે તમારી ચેનલ ચાલુ કરી શકો છો અને પૈસા કમાઈ શકો છો. ભાઈ યુટ્યુબમાં સારા એવા પૈસા છે અને 2024 અત્યારે આપણે આવી ગયું છે. ભાઈ અત્યારે ઘણી બધી વસ્તુ ડિજિટલાઇઝ થઈ ગઈ છે અને આગળનો જે જમાનો છે એ પણ ડિજિટલ જ થવાનો છે. તો જો તમારામાં કોઈ સ્કિલ હોય તો ભાઈ યુટ્યુબ ચેનલ ચાલુ કરી દો. તો ભાઈ ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો અબાઉટ કે ભાઈ તમે યુટ્યુબમાંથી કઈ રીતે પૈસા કમાઈ શકો છો. ભાઈ તમે લોકોના વિડીયો જોઈને લોકોને પૈસા કમાઈ આપો છો, એવી જ રીતે જો લોકો તમારા વિડીયો જોશે તો તમે પણ પૈસા કમાશો. તો ભાઈ જો તમારામાં કંઈક ટેલેન્ટ હોય, કંઈક નવું કરવાની ઈચ્છા હોય તો યુટ્યુબમાં તમે આવી જાઓ. વેલકમ છે. ફ્રીમાં તમે તમારી ચેનલ ખોલી શકો છો. ચેનલ કઈ રીતે ખોલવી એના માટેનો વિડીયો હું તમને નેક્સ્ટ બતાવી દઈશ. કઈ રીતે તમે તમારી ચેનલ ચાલુ કરી શકો છો, નામ કઈ રીતે લખવું, કઈ રીતે બધું કરવું, એના વિશે પૂરેપૂરો માહિતી હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો. વિડીયો પસંદ આવ્યો હોય તો ભાઈ પ્લીઝ લાઇક જરૂરથી કરજો અને ભાઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.